8 મહિનાથી મને આ હાઇડ્રેશનિયા ડિટેક્ટ થયું છે અને ઘણા ટાઈમથી મેં હેરાન થતો હતો. એસિડ રિફ્લક્સની પ્રોબ્લેમ હતી. ગઈકાલે મારી સર્જરી ડન થઈ ગઈ. 2-3 કલાક પછી લિક્વિડ ડાયટ અને સોફ્ટ ડાયટ મને આપવાનું ચાલુ કરી દીધું હતું અને અત્યારે રજા પણ આવે છે. મારે જમવાની પહેલાં બહુ તકલીફ હતી. મેં કશું બી ખાઉં તરત મને એસિડ રિફ્લક્સ થઈ જતું હતું. ઉપર ખાટા ઉડકારા આવતા હતા ઉપર. પણ હાલ બધી એન્ટાસિડ ટેબ્લેટ બંધ થઈ ગઈ છે. એન્ટાસિડ ટેબ્લેટ બંધ થયા પછી બી હવે મેં પહેલાં જેવું રૂટીન ખાઈ શકું છું. મારું નામ જય પટેલ છે. હું ડભોઈથી આવું છું. હાલ હું અત્યારે યુકેથી આવ્યો છું. 8 મહિનાથી મને આ હાઇડ્રેશનિયા ડિટેક્ટ થયું છે અને ઘણા ટાઈમથી મેં હેરાન થતો હતો. એસિડ રિફ્લક્સની પ્રોબ્લેમ હતી. મેં સર્ચ કર્યું ત્યારે મને ડૉક્ટર ચિરાગ ઠક્કરનું રેફરન્સ મળ્યું ઇન્ટરનેટ પરથી. તો મેં એમની એડવાઇસ લેવા માટે આવ્યો અને એમણે મને પીએચ ટેસ્ટ માટે સજેશન આપ્યું. પીએચ ટેસ્ટ મારો ગઈકાલે સ્ટાર્ટ થયો. 24 અવરનો ટેસ્ટ હોય છે, પીએચ મોનોમેટ્રિક ટેસ્ટ. હાલ અત્યારે મેં પીએચ ટેસ્ટની આ કઢાવવા માટે આવ્યો છું અને 24 અવરમાં કોઈ તકલીફ થઈ નથી. બધું સ્મૂથલી ડન થઈ ગયું છે. ખાવા પીવાનું નોર્મલી હતું. હવે પીએચ ટેસ્ટ ડન થાય એની પછી સર એડવાઇસ આપશે એ પ્રમાણે મારે આગળ નેક્સ્ટ સ્ટેપમાં આપણે પ્રોસીડ કરીશું. હલો, ગઈકાલે મારો પીએચ ટેસ્ટ સ્ટડીમાં એવું ડાયગ્નોઝ થયું કે મારે સર્જરીની જરૂર પડશે. સરે મને સર્જરીની સલાહ આપી. ગઈકાલે સવારમાં 10 વાગે એડમિટ કર્યો. પછી 1-1.5 વાગ્યાની આસપાસ મારી સર્જરી ડન થઈ. એની પછી મને લિક્વિડ ડાયટ આપ્યું. થોડું 1-2 કલાક પછી થોડું ચાલવાની કીધું. થોડું ચાલ્યા પછી થોડો ટાઈમ પછી પાછું સોફ્ટ ડાયટ આપ્યું અને એની પછી આજે 24 અવર થઈ ગયા છે. બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે ડિસ્ચાર્જની પ્રોસિજર ચાલુ કરી. એક્સપિરિયન્સ સ્મૂથ રહ્યો મારો. કોઈ વધારે પેઇન નથી, કોઈ વધારે ચિંતાની જરૂર નથી અને બહુ સારું મને લાગ્યું કે વધારે પેઇન વગર સર્જરી મારી ઓવરઓલ ફિનિશ થઈ ગઈ. હેલો, જે રીતે મેં કીધું મારી આગળ 3 દિવસ પહેલા સર્જરી થઈ ગઈ હતી. એની પછી 3 દિવસ પછી અત્યારે સરે મને ફોલોઅપ માટે બોલાવેલ છે. ફોલોઅપમાં સરે બધું જોયું, બધું એકદમ પરફેક્ટ છે. મને કોઈ પેઇન નથી અને આવતા મંડે કે વેનસડે પાછું હું મારું ટ્રાવેલ માટે રેડી થઈ જઈશ ને યુકે માટે હું આગળ ફ્લાય કરીશ. અને હાલ અત્યારે તો કોઈ મને પેઇન નથી. ખાવા પીવાનું સ્ટાર્ટ છે, રેગ્યુલર છે અને પહેલાં જે મારી રૂટીન લાઈફ ઓલમોસ્ટ થઈ ગઈ છે હું કહી શકું. હલો, મારું નામ જય પટેલ છે. આગળ જેમ વાત કરી એમ 10 દિવસ પહેલાં મારી સર્જરી થઈ હતી. આફ્ટર સર્જરી અત્યારે 10 દિવસ થયા. કોઈ તકલીફ નથી. ખાવા પીવાનું મારું રેગ્યુલર ચાલે છે. ડેલી રૂટીન મારી જે ક્રિયાઓ છે એ બધી થાય છે અને કાલે હું પાછો યુકે જઈ રહ્યો છું. મને હાલ કોઈ તકલીફ છે નહીં અને આઈ હોપ ઇન ફ્યુચર કોઈ તકલીફ થાય નહીં. સો થેન્ક યુ ડૉક્ટર ચિરાગ ઠક્કર. હેલો એવરીવન, મારું નામ જય પટેલ છે અને આજથી 5 મહિના પહેલાં મારી હાઇડ્રેશનિયા સર્જરી હતી અમદાવાદમાં. સર્જરી સક્સેસફુલ થઈ ગઈ છે. આફ્ટર સર્જરી ખાવા પીવામાં કોઈ દિક્કત નથી. બધું મારું પહેલાં જેવું રૂટીન ચાલુ હતું એવું રૂટીન ચાલે છે અને હું બી તમને રેકમેન્ડ કરીશ કે જો તમને હાઇડ્રેશનિયા કે એસિડ રિફ્લક્સનો પ્રોબ્લેમ હોય તમે વિઝિટ કરી શકો છો ચિરાગ ઠક્કરને. જેવું કે મેં આગળ કીધું, મારે જમવાની પહેલાં બહુ તકલીફ હતી. કશું બી ખાઉં તરત મને એસિડ રિફ્લક્સ થઈ જતું હતું ઉપર. ખાટા ઉડકારા આવતા હતા ઉપર. પણ હાલ બધી એન્ટાસિડ ટેબ્લેટ બંધ થઈ ગઈ છે. એન્ટાસિડ ટેબ્લેટ બંધ થયા પછી બી હવે મેં પહેલાં જેવું રૂટીન ખાઈ શકું છું. કોઈ દિક્કત થતી નથી. એસિડ રિફ્લક્સ ટોટલી બંધ થઈ ગયું છે અને જો તમને આવી એસિડ રિફ્લક્સની પ્રોબ્લેમ હોય તો મસ્ટ વિઝિટ કરો એડવર્ડ ડાયજેસ્ટિવ સેન્ટરને. થેન્ક યુ.